રામાયણમાં વાત કરતાં કરતાં આપણે ત્યાં હતા કે જે રામ હતા એની સામે લવકુશની લોકો સામે આવી જાય સભાની અંદર, અને લવકુશે એવી વાત કરી કે પ્રભુ તમારા જ અમે સંતાનો છે. એટલે પ્રભુએ એવું કહી દીધું, રામ ભગવાને એવું કીધું કે જો હકીકત તમે અમારા સંતાન હોય તો અમને પ્રૂફ આપો. પ્રૂફમાં બીજું કાંઈ નહીં, તમારી જે માતા છે તમે એમ કહેશો કે તમે હકીકત સીતાના સંતાન છો, પહેલાં જ સીતાના અહીંયા આવવું પડે, એટલે પ્રૂફ થાય કે તમે પહેલાં હકીકત સીતાના સંતાન છો કે નહીં. પછી બીજું પ્રૂફ એ સીતાના આવીને એના મોઢેથી એવું કહેવું પડે કે હવે તમે હકીકત રામના સંતાન છો, એટલે કે એટલું જ આવું કરીને આવો એટલે અમે માની લીધી. પ્રજા છે, પ્રજાને વિશ્વાસ દેવડાવવાનો છે કે તમે લોકો હકીકત મારા સંતાન છો. કારણ કે જે વ્યક્તિ એક સમય સીતા ઉપર આંગળી ઉચકી હતી એવું થઈ ગયા કે આજથી 5-25 વર્ષ પછી હોતે ને અમે જ્યારે ન રહી અને લવકુશના હાથમાં ગાદી આવે ત્યારે એને લોકો પાછી આંગળી ઉચકી ગયા કે ભાઈ તમે હકીકત આ રાજ્યની ગાદીના વારસદાર નથી, તમે કોઈ બીજાના સંતાન છો. એ લોકો એવું કરીએ કે અત્યારે અમે છે તમે બધું સેટિંગ કરી દઈએ, અમે એક વખત જાઉં તમને ગાદી ઉપર બેહાડશું ને તો જે અત્યારે વજનનો તાજ છે એ અમારી માથે લઈને બેઠા છે એ તમે નહીં લઈ શકો, એટલે તમારી માટે સારું છે કે જે કહે છે ને અત્યારે પતાવી દો. હજી લવકુશ હોય ને એટલે બધી બહુ કાંઈ ખબર ન પડે, એક જ વાત કરે કે આપણે જે વાત કરવાની તો કહી દીધું, એટલે ઘરે જઈને એને જે માતા હોય સીતા હોય એને વાત કરે કે આવું બધું છે. એટલે જે વાલ્મીકી હોય ને એને આખી ભવિષ્યવાણી ખબર હોય, એને ખબર હોય કાલે સવારે ત્યાં સીતા જાહે, એ શું થાય, એનું રિઝલ્ટ શું આવશે અને એનું જે પરિણામ આવશે એટલું વિપરીત આવશે કે જે બહુ બરોબર ન કહેવાય. પોતાની દ્રષ્ટિથી એવું માનતા હોય કે ભાઈ પોતાની દ્રષ્ટિએ ત્યાં પરિણામ બહુ બરોબર નથી, આની જગ્યાએ એવું ન થયું હોત ને તો ઘણો સારો સમય આવી ગયો. એટલે પોતે હું નક્કી કરે કે ભાઈ આપણે નથી થવા દઉં, પોતાથી થાય એટલે કોશિશ કરે, પણ છેલ્લે રિઝલ્ટ તો જો કે એકનું એક જ રહે. એટલે એ વાલ્મીકીને સીતા એ બે વાત કરતા હોય. એટલે વાલ્મીકી એમ કે કાલે રામે બોલાવ્યા છે રાજસભામાં, ત્યાં જઈને તમારે તમારા તરફથી સાબિતીમાં ખાલી એટલું જ કહેવાનું છે કે લવકુશ છે એ મારા જ સંતાનો છે અને એની સિવાય લવકુશ છે એ તમારા જ સંતાનો છે, આપણે બે પતિ પત્ની તરીકે એક જ છે, આની સિવાય મારી પવિત્રતામાં કાંઈ ખોટ જ નથી, ખાલી એટલું જઈને કહેવાનું છે. એટલે સીતા માતા ખાલી એક જ વાત કરે, એ કે નહીં તમ તારે હવે આ બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કાલે હું રાજસભામાં જઈને તમ તારે એવી જ સાબિતી આપી દઈ કે આજ પછી ક્યારેય જા લગન પૃથ્વી રહે, જા લગન સીતાનું નામ રહે, તા લગન સીતાના નામ ઉપર કોઈ આંગળી ઉપાડી નહીં કહી શકે. એટલે આજ પછી આ વસ્તુનો પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. એટલે ઓલા કે વાંધો નહીં, હકીકત એને ખબર જ હતી કે ત્યાં જઈને રાજસભામાં જઈને શું કરવાના છે. પછી બીજો દિવસ આવે ને એટલે જે વાલ્મીકી હોય એ ચોખ્ખું કે સીતા આવીને કંઈક બોલે ને એને પહેલાં મારા તરફથી બોલવું છે. પોતે ખાલી એવું કરવા માગતા જે ભવિષ્ય થવાનું છે ને ભવિષ્યની ફેરવી શકે કે જે ઘટના ઘટવાની છે ઘટના ન ઘટે એવી. એટલે પોતે ત્યાં જઈને એવી વાત કરે કે હું વાલ્મીકી ઋષિ એટલા યુગોનું સામથર્ય ધરાવું છું, એટલા વર્ષોથી હું ધ્યાનસ્થની અંદર સ્થિર છું, અને એના પ્રૂફ માટે તમારા જ વંશજો હતા જે વશિષ્ઠ એ લોકો બેઠેલા છે, એણે જ મને પર્વતમાંથી બહાર કાઢેલા હતા. આપણે એવું બતાવે રામના પિતા દશરથ હોય એના પિતાજી બતાવે, એના પિતા બતાવે, જ્યારે દિલીપ રાજા બતાવે ત્યારે દિલીપ રાજા અને જે વશિષ્ઠ મહારાજ હોય કુળગુરુ હોય વશિષ્ઠ એકને એક જ હોય. એ લોકો જ્યારે પર્યટનમાં નીકળ્યા ને ત્યારે એને દિલીપ રાજાને કીધું કે આજે આખો પર્વત છે ને પર્વત ખોદો, પર્વતની તળેટીમાં એક વ્યક્તિ ઋષિમુનિ બેઠા છે ને બહાર કાઢો, અને વાલ્મીકી ઋષિ નીકળાવે. એટલે કીધું કે હું એટલા ટાઈમથી ધ્યાનસ્થની અંદર સ્થિર છું, દિવ્ય દ્રષ્ટિથી હું એક એક વસ્તુ જાણું છું, મને એક એક વસ્તુ ખ્યાલ છે. એ વસ્તુ જાણીને ચોખ્ખું એવું કહું છું કે જે સીતા છે 100% પવિત્ર છે, અને જે લવ અને કુશ એની જે ડિલિવરીની જે પ્રોસેસ આ ખુદ મેં કરેલી છે. એટલે એનો મતલબ એમ થાય કે એ મારી નજર સામે થયેલું છે, એટલે એના જ સંતાનો છે, એમાં કાંઈ ખોટું નથી. આની સિવાય ત્રીજી વસ્તુ, હું જે બોલું છું 100% સાચું છે, જોઈ ખોટું હોય તો મારું એક એક સામથર્ય ટીપે ટીપું વ્યસ્ત થઈ જાય, જે આખું સામથર્ય છે આખું નષ્ટ થઈ જાય. આ વજન હું મારી માથે લેવા તૈયાર છું, પણ તમે સીતાને આવીને પૂછોમાં જે થાય છે ને તમે સ્વીકારી લો કે સીતા છે પવિત્ર છે. એટલે રામ કે તમારી વાત સાચી છે, હું માનું હોતે છું કે તમે કહો છો બધું સાચું છે, પણ પ્રજા માટે સીતાને આવીને સાબિતી દેવી પડે. એટલે જે વાલ્મીકી હોય નક્કી કરી નાખે કે ભાઈ આપણાથી થાય એટલે કોશિશ કરી નાખી, મારી આખી જિંદગીનું સામથર્ય દાવ ઉપર લગાડી દીધું પણ આનું કોઈ સોલ્યુશન નથી. એટલે કાં નક્કી કરે કે તો હજી થવાનું છે, બે હાથને ત્રીજું મસ્તક જોડીને પ્રભુની લીલામાં સહમત થઈ જાય, પોતે સહમત થઈ જાય પછી સીતાને બોલાવે. સીતા આવીને એક જ વાત કરે કે જે લવ અને કુશ છે મારા સંતાનો છે, આની સિવાય મેં મન કર્મ વસનથી રામ સિવાય કોઈને પતિ સ્વરૂપે માયના નથી, અને જો મન કર્મ વસનથી મેં કોઈ પણ બીજા પર પુરુષનો ખાલી વિચારે કર્યો હોય ને તો જે મારી પતિવ્રતા છે ભંગ ગણાય. અને જો હકીકત બધું સાચું હોય, જો મારી બધી વાત સાચી હોય ને તો અત્યારે ધરતી માતા ફાટી જાય, ધરતી માતા બહાર આવે મને એમાં સંભાળી જાય. એટલે ઓલા જેવું થયું કે ચમત્કાર એવો થાય કે એ સમયની અંદર હકીકત આખે અયોધ્યા હોય ડોલવા લાગે, જે આખી રાજ્યસભામાં હકીકત ધરતીના બે ફાટા પડી જાય, અને અંદરથી એક આખું રાજ સિંહાસન હોય રીતના આખું સિંહાસન વસુંધરા દેવી પોતે બહાર નીકળે. વસુંધરા દેવીના સિંહાસન ઉપર જે સીતા માતા એને એમ કહે બટા અહીંયા તું બેસી જાય, તારી પવિત્રતાને લાયક આ ધરતી નથી, આ પૃથ્વીના વ્યક્તિઓ એને લાયક જ નથી, તું ખાલી આવીને બેસી જાય ને આપણે પાસે આપણા લોકમાં વયા જાય. પછી જે સીતા માતા હોય
એ જે રાજસભા હોય એમ બધા એને પ્રણામ કરીને એમ કહે કે પ્રભુ હવે આપણે જે સેવાનું કર્મ હતું પૂરું થઈ ગયું. લવ ને કુશ એની છેલ્લી વિદાય આપી છે. વિદાય આપીને એમ કે જો આખે જીવનમાં જે રીતે તમે મારી સેવા કરીને એ રીતે હવે તમારા પિતાની સેવા કરજો. તમારી માટે માતા કયો, પિતા કયો, ગુરુ કયો, જી કયો, બધું તમારું પિતા છે અને હું હવે દુનિયા મૂકીને જાઉં છું એમ કહીને જે ખુરશી હોય ત્યાં બેસી જાય. પછી જે આજુબાજુ વ્યક્તિઓના રાજ્યના જે વ્યક્તિઓ હોય એના નજરમાં ચોખ્ખું ચમત્કાર જ આવી જાય કે ભાઈ કોઈ વ્યક્તિ એમને બોલે છે કે મારી વાત સાચી હોય તો ધરતીના બે ફાટા પડી જાય. આખી પ્રકૃતિ એના નામ ઉપર હાલવા તૈયાર થઈ જાય. કારણ કે પહેલાં એ લોકો સાંભળ્યું હોય કે અગ્નિ પરીક્ષા દીધી, કોઈ જોયું ન હોય, નકર એટલે ચમત્કારો જોઈને દુનિયા બહુ જલ્દી માની જાય. એટલે આ લોકો સીતાની પવિત્રતાને એનો ચમત્કાર જોઈને માનેલા. કે સમયમાં એમ કે અમારાથી ભૂલ થઈ ગઈ માતા, તમે અમને મૂકીને જાઓ. એટલે સીતા માતા એમ કે તમારી કાંઈ કરવાની જરૂર નથી, હવે નિર્ણય લેવાઈ ગયો છે. મેં કહી દીધું છે ધરતીમાં મારે સમજાવવાનું એટલે હું તો સમજાવવાનું છું. અને જાતા જાતા રામને એવું કહેતા જાય કે પ્રભુજી આ બધા વ્યક્તિઓ છે અને સંતાન સમજીને માફ કરી દેજો, એની ઉપર કોઈ આડી અવળી નિર્ણય નહીં લેતા. અને બીજી વસ્તુ એ તમે જે રીતે આ શરીરમાં મળ્યા એવી ઈચ્છા કે તમે દર શરીરમાં તમે હોતે પતિ સ્વરૂપે મળો. પણ ખાલી એક વખતનું ધ્યાન રાખજો, આ વખતે જેટલા અમે ઠાયકા છે આ છેલ્લી વખતે ઠાયકા, આજ પછી ક્યારે આવી નોબત નહીં આવવા દેતા. અમારી જે કેપેસિટી હતી ને આ વખતે પૂરી થઈ ગઈ. પછી જે સીતામાં તો અહીંયા બેસી જાય, આખે આખી જે જમીન હોય એ નીચે વહી જાય અને જમીન પાછી પેક થઈ જાય. એટલે એ સમયની અંદર એવું બતાવે કે તા લગન રામ હોય ને પોતાની ખુરશી ઉપરથી હિલા ન હોય. અને આખા રામચરિત્રનું તમે જીવન જોઈ લો, એ ખાલી 2 જ વખત ક્રોધમાં બતાવે. પહેલી વખત જ્યારે સમુદ્રને એ લોકો પૂજા કરતા હોય, જ્યારે લંકા માટે જવાનું સમુદ્ર ઓળંગવાનો સમય હોય ને એ લોકો ઉપરા ઉપર 3 કે 7 દિવસ ધ્યાનસ્થમાં સ્થિર થાય અને સમુદ્ર હલે નહીં ત્યારે ધનુષ હાથમાં લઈને એની માથે બ્રહ્માસ્ત્ર ચડાવી દીધું હોય અને એમ કીધું કે આગળ ઉપરથી પાતાળ સુધી આખા સમુદ્રને મૂકી દો, એટલું સામથારી ધરાવું છું. તમે લોકો તમારી લિમિટ નથી જાણતા. એ જ સમય પાછો અત્યારે આવે જ્યારે સીતા ધરતીની અંદર સમજે ને ત્યારે એવું બતાવે કે રામના જીવનમાં એને એટલો ક્રોધ આવે કે દુનિયાના માણસો જે સીતાની પવિત્રતા છે એને લાયક નથી. જે ધરતી માતાની સમયની અંદર એવું કે ધરતી તું જે મારા સીતાને લાગી ને સીતાને અત્યારે એની બારી કાઢ, નકર મારું સામથારે એટલું છે. એ સમયમાં એવું બતાવે કે ધનુષ હાથમાં લઈએ, તીર હાથમાં લઈ જાય અને એમ કે આગળ એક તીર મારું ને પાતાળ સુધી આખા ધરતીનો નાશ કરી નાખું, કણે કણમાં વિલીન કરી નાખું, એટલું સામથારે છે. જે સીતા છે ને એને બારી કાઢ. તે એ જે સમય આવે ને ત્યારે બ્રહ્માજીને વિચાર આવી જાય કે રામની વાત સાચી છે, રામ આગળ એક જ સંકલ્પ કરે એટલે આખી ધરતીને પ્રલય કરવાની સામથારી એની અંદર છે જ. એટલે જે બ્રહ્મા હોય ને પ્રગટ થઈ જાય અને રામ ભગવાનને કહે કે પ્રભુ તમે 2 સેકન્ડ સ્થિર થાવ, જે થવાનું હતું એ થઈ ગયો, એમાં કંઈ લીધા જેવું છે નહીં. તમે ખાલી તમારી શક્તિ જાણો કે આ બધું પહેલેથી પ્લાનિંગ જ હતું. અને બીજી એક વાત એ છે કે એક સમય એવો હતો કે જ્યારે હિરણ્યાક્ષ હતો એણે વરાહ અવતાર જ્યારે હિરણ્યાક્ષ હતો એને આખી જે ધરતી હતી એને પાતાળમાં લઈ ગયા હતા, ત્યારે તમે જ વરાહ અવતાર લઈને એને બારે કાઢી હતી. તો એ જે વસુંધરા દેવી છે જેને અત્યાર સુધી તમે ચેક કરો ને તો અત્યાર સુધી કેટલા એવા દેવી દેવતાઓ છે કે એક દેવી દેવતાઓએ પોતપોતા પાસે જ્યારે પોસ્ટ આવે ત્યારે એનો દુરુપયોગ કરેલો જ છે. જે દેવતાઓનું નામ લ્યો, કોકે વરદાન દીધું, કોકને સારું કર્યું, કોકનું ખોટું કર્યું. પણ વસુંધરા દેવીનો એનો બહુ મોટો એવો રેકોર્ડ બોલે છે. વસુંધરા દેવીનો એવો બહુ મોટો એવો રેકોર્ડ બોલે છે કે એણે ક્યારે પોતાનો શક્તિનો સહેજે દુરુપયોગ નથી કર્યો. આ ખાલી તમારી આજ્ઞાનું અત્યારે પાલન કરે છે. તમે ખાલી 2 સેકન્ડ સ્થિર થાવ, મારી ધરતીને કંઈ કરતા નહીં, જે મારી પૃથ્વી બનાવેલી છે નાને કંઈ નહીં કરતા, કારણ કે બનવા બહુ મહેનત થઈ હતી. એટલે પ્રભુ એ સમયમાં સ્થિર થઈ જાય અને પછીનો જે સમય હોય આખો એવો બતાવે. એનું સારી રીતનો હોય કે એ સમયની અંદર જે સીતા હતા, હવે એ લોકો તો જો કે ભગવાનના માણસો કહેવાય, લક્ષ્મીનો અવતાર કે એટલે એના સમય મેં જે કર્યું બધું બરોબર જ કર્યું, એમાં કાંઈ ખોટ જ નથી. પણ એની જગ્યાએ ધારો કે આપણે ક્યાંય કોઈ અને પરમાત્મા આપણી પરીક્ષા લેતા હોય તો સીતાની જેમ પહેલો જે સ્ટેપ હોય ને સીતાની જેમ રાખવાનો કે ગમે એટલો કઠણ સમય પોતાના તરફથી તન મનને ધનથી પૂરો સમય લગાડી દેવાનો, જેટલી થાય એટલી મહેનત કરવાની, ખાલી એક જગ્યાએ સહેલે ફેરફાર કરી નાખવાનો. સીતાએ જાતા જે પોતાના વિચારો ખાલી રજૂઆત કરી, એ સીતાનું રૂપ નહીં લેવાનું કે જે કોઈ વિચારની રજૂઆત કરી. ભલે પછી એમ કીધું કે તમે બધા જન્મમાં પતિ સ્વરૂપે મળો, એ મળો ન મળો એ કાંઈ લેવા દેવાની. પછી જે આવું બીજી વખતે થાય ન થાય એ કાંઈ લેવા દેવાની. જે છેલ્લી જે ઈચ્છા હતી ને આ ઈચ્છાને દબાવતા શીખો, કારણ કે એ તો સીતા માતા હતા, લાગોવાળા હતા. આપણે કોઈ ભગવાનને એટલા નજીકવાળા વ્યક્તિઓ ન કહેવાય કે આપણે લાગવા ક્યાં ક્યાં હાલે. એટલે જે ઘડીક પહેલાં વાત નહોતી કરી, એક કઈ પ્રકારનું વરદાન આપણે એમ જ સમજી હાલવાનું કે બધા વરદાન અભિશ્રાપની બરોબર છે. પોતા તરફથી કોઈ ઈચ્છા નહીં રાખવાની, 100% મહેનતથી કામ કરવાનું. એટલે જે છેલ્લી વસ્તુ હતી એની બહુ મોટો સાર લીધા જેવી વસ્તુ હતી, કારણ કે એનું જે પરિવર્તન છે એ કૃષ્ણ અવતારની અંદર એવું ખુલે કે રૂકમણીના જીવનમાં કોઈ પ્રોબ્લેમ જ ન આવે, પણ ત્યાં રાધા આવી જાય. એટલે એ એક ધ્યાન રાખવાનું કે જે પોતાની પોસ્ટ છે એની અકલ રાખવાની કોશિશ કરવાની. એટલે જે આપણું જીવન છે એ સીતાના જીવનમાંથી થોડુંક એ શીખી લેવાનું
પછી જે ત્રીજો સ્ટેપ આવે એ એવું હતું કે એ બધું પહેલાંથી ફિક્સ જ હતું. એનું કારણ એમ છે કે સીતાનો જે જન્મ હોય ને, જન્મ માતાના ઉદરથી બતાવતા જ નથી. જન્મ આખો એ રીતો બતાવે કે જે જનક રાજા હતા ને એ ખેતી કરતા હોય, એની માટે હળ હાંકતા હોય. એ સમયની અંદર દુષ્કાળ પડ્યો એટલે પોતે હળ હાંકતા હળ હાંકતા હતા, એમાંથી સીતા જીવન સ્વરૂપમાં મળે. એટલે ઘણા સમજેલા વ્યક્તિઓને એવું હતું ને માનવાનું છે કે સીતાએ હકીકત જન્મ લીધો જ નહોતો. સીતા પ્રગટ થયેલા આત્માઓમાંથી એક બતાવે છે, કારણ કે એને જે સમજણ જે ઉંમર એ બતાવે છે, નાની ઉંમરમાં જે શંકર ભગવાનનું ધનુષ ઉપાડી લેવું, પછી આની સિવાય એની જે મર્યાદાની જે પરાકાષ્ઠા બતાવે. એવું કહેવાય છે કે નારી શરીરની અંદર એનું જે પરમાત્માનું જે બિરુદ, એવું કહેવાય કે ઘણી બધી દેવી દેવતાઓ થયા, પણ સીતાના બીબામાં કોઈ અત્યાર સુધી ઢળી જ નહીં ગયું. એટલી બધી સમજણ એની અંદર જ હોય કે જો કોઈ વ્યક્તિ પ્રગટ થઈને આવેલા હોય. એટલે એ એક એવું કારણ હતું કે જો એ પ્રગટ થઈને આવે તો એવું થઈ કે જ્યારે ધરતી ફાટીને એની અંદર સમજાણે ત્યારે એ લોકો શરીર અદ્રશ્ય કરી નાખ્યું. અને જો તમે જૂની રામાયણ જો તેમાં ખુદ બ્રહ્માજી એમ હોતા ને કે સીતા માતા પરલોક ગામી થઈ ગયા, જે લક્ષ્મીનું સ્વરૂપ છે ત્યાં વયા જાય, તમને સમય આવતા ખ્યાલ આવી જાય. પછી જે છેલ્લો સ્ટેપ આવે એ નાનો તો 5 મિનિટનો સ્ટેપ આવે. એવું થાય કે જે બધું પતી જાય પછી ઘણો સમય વયો જાય. એ સમયની અંદર ઘણો સમય એટલે એવું થઈ જાય કે 4 ભાઈઓના 2 સંતાન થાય, 8 સંતાનો થાય. 8 સંતાનોને અલગ અલગ જગ્યાએ રાજ્ય આ લોકો હોપી જાય. રાજ્ય આપતા જે છેલ્લો સ્ટેપ આવે ને ત્યારે એવું થાય કે એ સમયની અંદર એવું બધા દુર્વાસા ઋષિ આવે અને એની સેવા એક અજાણ્યો વ્યક્તિ આવે. અજાણ્યો વ્યક્તિ આવે ને રામ ભગવાનને એમ કહે કે અમારે અંદર જઈને અને રામ ભગવાનને વાત કરવી છે. રામ ભગવાન એની 2 વ્યક્તિનો ભેટો કરે. રામ ભગવાનને વાત કરતા એમ કે મારે તમારે અમુક પ્રાઇવેટમાં એવી ચર્ચા કરવાની છે. જાલગનની ચર્ચા કરતા ને તાલગન બીજો કોઈ વ્યક્તિ આવવો ન જોઈએ. રામ ભગવાન લક્ષ્મણને વાત કરે કે ભાઈ બહાર ઊભો રહે, કોઈ વ્યક્તિ અંદર ન હોજે. જાલગન અમે 2 છે ને તાલગનનું બોલાવું નહીં, તાલગન કોઈને અંદર નહીં આવવા દેવાનું. અને જો ઓલો વ્યક્તિ હોય એમ વાત કરે કે જો હું તમને જે વાત કર્યો છું કે એટલી ગોપનીય છે કે જો કોઈ વ્યક્તિ અહીં આવે ને તો તમે એને મોટું દંડ આપો. રામ ભગવાન એમ કહે કે જો લક્ષ્મણ યાદ રાખજે, જે કોઈ વ્યક્તિ અંદર આવ્યો, અંદર આવેલા વ્યક્તિને મૃત્યુ દંડ આ ફિક્સ છે. જાલગનનું બોલાવું નહીં, તાલગન કોઈ અંદર ન હોવો જોઈએ. બહાર જઈને રખેવાળી કરે. લક્ષ્મણ તો બહાર ઊભા રહે, નક્કી કરે કોઈ પણ અંદર નહીં જવા દેવાનું. કોઈ પણ વ્યક્તિ આવે એટલે ચોખ્ખું કરજે ભાઈ અંદર જવાની ના પાડી છે અને અંદર ચોખ્ખું જ કીધું મૃત્યુ દંડ છે, એટલે હું નથી જવાનું, તમને નથી જવા દેવાનું. એટલે જે કોઈ એને પાછા મોકલવાનું ચાલુ કરે. ઓલો વ્યક્તિ જ્યારે રામ ભગવાન પાસે બેઠો હોય ને ત્યારે આખું રૂપ ફેરવીને કરી નાખે. જ્યારે લક્ષ્મણ બહાર આવ્યા જાય રૂપ ફેરવીને એવું બતાવે કે ખુદ કાળ પોતે આવ્યા હોય ભગવાન પાસે કે તમારો સમય એવો છે, તમે કહો ને ત્યારે અમે તમને લેવા આવીએ, કારણ કે પરમાત્મા છે, એની માટે સામે કાળ હોતે નતમસ્તક હોય. પછી ત્યાં ગોપનીય વાત કહી થઈ હોય ને કે શાસ્ત્ર પુરાણમાં કંઈ લખેલું જ નથી, એના કોઈ લખાણ જ નથી, કારણ કે એટલે જ ગોપનીય કહેવાય ને. પછી જે બાય લક્ષ્મણ અહીંયા એવું થાય એ સમયની અંદર દુર્વાસા ઋષિ આવે. દુર્વાસા ઋષિ આવીને એમ કે મારે અંદર મળવું છે. ઓલા કે ન જવા દો. આ કે એમ ન હાલે, ન જવા દો, મારે અંદર મળવું છે. કે ન જવા દો. એ કે તને ખબર નથી હું કોણ છું? કે મને ખબર છે. કે કોણ છે? કે દુર્વાસા ઋષિ. તને ખબર છે ને કેટલો મોટો શ્રાપ દેવાવાળો વ્યક્તિ છું? કે બધી ખબર છે. એ કે તો મને અંદર જવા દે, અને જો મને ન જવા દે તો તું અંદર જા. અંદર જઈને પૂછતો હોય કે બહાર દુર્વાસા ઋષિ છે, અંદર આવવા દેવું કે નહીં, કારણ કે ખાલી પહેલા વ્યક્તિ માટે નિયમ હતો, જે કોઈ વ્યક્તિ અંદર જાય એને મૃત્યુ દંડ સ્વીકારે, એટલે તમ તાર તું જા. લક્ષ્મણ કે હું કામ ભાઈ પોતે મરું? તમે ઘડી કંઈ ખાઈ માર્યું? એ કે એમ નહીં, તારે અંદર જવાનું. જો તું ન જાણે તો હું અત્યારે એટલો મોટો શ્રાપ આપું કે તમે એટલા વર્ષોથી હજી રામ રાજ્યની આખી સ્થાપના કરીને ભેગું કર્યું, મારા એક શ્રાપને લીધે આખે આખું જે અયોધ્યા છે ને એને ખાખા થઈ જાય, દુનિયાને ઊંધેની સલટી કરી નાખું, મારી પાસે એટલું સામથ્ય રહેશે હું આગળ જ શ્રાપ દઈ દે, એટલે તું અંદર જા. એટલે એ સમયની અંદર જે લક્ષ્મણ એવા ધર્મ સંકટમાં મુકાઈ જાય. એ કે કા આખી પ્રભુએ ઊભી કરેલી જે વસ્તુ છે એનો નષ્ટ કરી નાખું, કાં હું મારા જે શરીર છે એને છોડી નાખું. એટલે પોતે નક્કી કરે ભાઈ આપણે મૃત્યુ દંડ સ્વીકારે. અંદર જઈને રામ ભગવાનને વાત કરે કે ભાઈ પ્રભુ આવું મને દુર્વાસા ઋષિએ કીધેલું છે, એટલે હું આવ્યો છું, તમે તારે મને શ્રાપ દો, મને મૃત્યુ દંડ આપી દો, પણ દુર્વાસા ઋષિની અંદર આવજો. એટલે અહીંયા કેવા જાય આ તો ઠીક લક્ષ્મણ હતા, બહુ સમજેલા હતા, પાવરફુલ હતા, ત્યાગી માણસો હતા, એટલે એ લોકો એવું કરીએ કે આની જગ્યાએ જો આપણે હોય તો આપણે શું કરાય, જે આપણા વિચાર પ્રમાણે વાત કરે. પહેલી વસ્તુ હતી પ્રભુ એ લેવા દેવા જ નહીં કે હું દંડ છે હું પુણ્ય છે સાઈડમાં. એ લોકો કીધું અંદર મૃત્યુ દંડ થઈ કઈ વાત જ નહીં. આપણને એમ કીધું દરવાજે ઉભા રહ્યો એટલે એને ઊભું રહેવાનું, કોઈને અંદર નહીં જવા દેવાનું, એટલે નહીં જવા દેવાનું. સામે વાળો વ્યક્તિ એમ કે ભાઈ હું આખી દુનિયાને ઉલધીકથી સલટી કરી નાખું, એને કહે ને ભાઈ તારામાં શાંત રહેશે ને અંદર કઈ ઊંધી અમારે રામ ભગવાનની તેવડ છે, પાછી સતી કરી નાખશે. તારા જેટલા યુગોનું શાંત રહે વાપરે રહે, અંદર ઊંધી કર્યા રહે, ઓલા લોકો હરખી કર્યા રાખશે. એક સમય એવો છે કે તું આખો કરો ધાકોડ થઈને ઓલા લોકોને રૂવાટો નહીં હલે. આ વાત આપણે હોય ને તો આપણે એવું કહી દઈએ, પણ ઓલા તો રામ લક્ષ્મણ હતા એટલે એ તો એમ કહે કે હું કામ ભાઈ સામે વાળાનું શાંત બગાડવું, હું કામ રામ ભગવાનને એટલું પ્રેશર દેવું, એટલે પોતે પોતાનો જીવનનો ત્યાગ કરી નાખે પોતે ત્યાં છે. પણ એની જગ્યાએ જો આપણે હોય તો મૃત્યુલોકના સમય પ્રમાણે આપણે આ કર્મ કરાય કે ભાઈ પ્રભુ કેમ કરવાનું એટલે કરવાનું. કંઈ નવીન વાત હોય તો કોઈ ફોન કરીને પૂછે ભાઈ તમે આવું કરવાનું કીધું પણ આવી વાત કરે છે, અને જો કે હવે સમય એવો હોય જે કોઈ મૃત્યુ દંડ દેતા જ નથી ને એમ કોઈનું કંઈ હાલતું નથી લાંબુ, અને દે તો આ લોકો એવા છે કે નથી મરવું. નવી પેઢી હજી છે ને ઓલા લક્ષ્મણ હતા કે કીધું દંડ એટલે દંડ.
એટલે ભાઈ પછી નક્કી થાય ભાઈ લક્ષ્મણને મૃત્યુદંડ દેવાનું. પછી બીજા દિવસે રાજ્યસભા પહેલાં એટલે બધા તેજસ્વી વ્યક્તિ એમ કે જે હનુમાન હોય, સુગ્રીવ હોય, બધા બેઠા હોય, વશિષ્ઠ હોય, બધા કહેતા હોય કે ભાઈ લક્ષ્મણને મૃત્યુદંડ એ રામ ના થાય, આ બરોબર નથી લાગતું. તાની જગ્યાએ ત્રીજો કોઈ રસ્તો, એટલે જે રામ હોય એમ કે નહીં કીધું એટલે દંડ તો ફાઇનલ છે, પણ દંડ સમાન બીજું કેવું બરાબરી ખરી. એટલે સમયની અંદર જે હનુમાન હોય ને એ વાત કરે કે એકદમ નિકટનો જે વ્યક્તિ હોય કે જેની માટે રામ પ્રભુ તમે જ બધું છો, એ વ્યક્તિને શરીરને શાંત કરવા કરતાં ખાલી એને તમે અલગ કરી નાખો કે લક્ષ્મણને રામને કાંઈ લેવા દેવા નહીં, એટલે મૃત્યુદંડ જ બરોબર કહેવાય. એટલે જે રામ ભગવાન એ કે સારું મારે લક્ષ્મણને લેવા દે નહીં, લક્ષ્મણને અયોધ્યા મૂકીને વહી જવાનું. એટલે લક્ષ્મણ કાંઈ બોલ્યા વગર સીધા જે નદી હોય ને નદીની અંદર હાલતા તે સીધી જળ સમાધિ લઈ જાય અને સીધી પોતાનું જે શેષનાગની જગ્યા હોય ત્યાં વયા જાય. એટલે સરવાળે જે આખું કર્મ હોય કર્મની ગતિ પૂરી થઈ જાય. પછી રામ ભગવાન અમુક વર્ષો પછી પોતે નક્કી કરે આપણે જળ સમાધિ લઈ લેવી છે. એટલે રામને એ સમયની અંદર અયોધ્યાના જેટલા તેજસ્વી આત્મા હોય બધા એક જ યારે જળ સમાધિ લઈ જાય. અને એમાં હોતે તમે રાવણ જો ને તો અમુક વ્યક્તિની એટલી તૈયારી બતાવે. સુગ્રીવને એ લોકો હોતે આવી જાય. એટલે રામ ભગવાન એમ કે ભાઈ તારી ઓલી કિષ્કિંધા નગરી કે હું તૈયાર થઈને આવ્યો છું, ત્યાં હું અંગદને રાજકુમાર હતો ત્યાંથી રાજા બનાવીને આવ્યો છું. એને કહી ને ભાઈ હાલ બધું તો સંભાળ, અમે નીકળામાં પ્રભુ ભેગા. એટલે જે સુગ્રીવ ને એ બધા હોય બધા ત્યાંથી રામ ભગવાન ભેગા સીધા જેનું પરલોક છે વૈકુંઠ છે ત્યાં વયા છે. અને ત્યાંથી જે રામાયણ છે આનો એ અંત થાય અને આપણે આજના પ્રોગ્રામનો તેને આપણે અંત રાખીએ છીએ. હવે આવતા સત્સંગ આપણે કંઈ બીજેથી ચાલુ કરશું. એટલે છેલ્લા ઓલા નથી કહેતા જ્યારે એમ થાય કે કરી છૂટવું ત્યારે ગુરુના કયા મારે ખાલી મનને સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની છે.